નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024 એમાં છે પ્રથમ પરીક્ષા, વિષય છે વિજ્ઞાન અને વિજ્ઞાનમાં વિભાગ બી પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓનું આપણે સોલ્યુશન જોવાનું છે. મારા આગળના વિડીયોમાં મેં પ્રકરણ 1 અને પ્રકરણ 2નું સોલ્યુશન આપેલ છે, જે તમે મારી ચેનલ પરથી મેળવી શકો છો. તો આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન શરૂ કરીએ. પ્રશ્ન 1, અધાતુ તત્વોના એવા ઉદાહરણ આપો કે જે ઘન વાયુ અને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. તો જવાબ આવશે ઘન સ્વરૂપમાં આવશે કાર્બન, સલ્ફર, આયોડિન. પ્રવાહી સ્વરૂપમાં બ્રોમિન. વાયુ સ્વરૂપમાં ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન. પ્રશ્ન 2, એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે ઓરડાના તાપમાનને પહેલું છે ઓરડાના તાપમાનને પ્રવાહી છે અને બીજું ઉષ્માની ઉત્તમ વાહક છે. એમાં પહેલાનો જવાબ આવશે મર્ક્યુરી ઓરડાના તાપમાને પ્રવાહી છે અને બીજામાં આવશે સિલ્વર અને કોપર. પ્રશ્ન 3, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ આપો. ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે, તેવા ઓક્સાઇડ ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ. એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરે છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથેના પ્રક્રિયાથી એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ અને પાણી છૂટું પડે છે, જેનું તમને અહીંયા સમીકરણ આપેલ છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેના પ્રક્રિયાથી સોડિયમ એલ્યુમિનેટ અને પાણી છૂટું પડે છે, જેનું સમીકરણ તમે અહીંયા જોઈ શકો છો. પ્રશ્ન 4, કોપર ધાતુ HCl સાથે પ્રક્રિયા કરતી નથી, શા માટે? તો જવાબ આવશે કોપર ધાતુ ખૂબ જ ઓછી સક્રિય હોવાથી તે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. આથી તે હાઇડ્રોજન વાયુના પરપોટા આપતું નથી અને તાપમાનમાં પણ કોઈ ફેરફાર થતો નથી. પ્રશ્ન 5, શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો જવાબ આવશે સોડિયમ એ અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે. આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે. આમ સોડિયમની ઓક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે, કારણ કે સોડિયમ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી. પ્રશ્ન 6, નીચેની પ્રક્રિયાઓ માટે સમીકરણો લખો. એમાં પહેલું છે વરાળ સાથે લોખંડ અને બીજું છે પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમ. તો અહીંયા પહેલું છે કે વરાળ સાથે લોખંડ અને એની અહીંયા રાસાયણિક પ્રક્રિયા આપેલ છે, જે તમે વાંચી શકો છો. પછી છે પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમ. તો એની પણ અહીંયા 2 રાસાયણિક પ્રક્રિયા આપી છે, જે તમે
વાંચી શકો છો. પ્રશ્ન 7. ગેંગ એટલે શું? ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે? તો જવાબ આવશે કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિઓને ગેંગ કહે છે. ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. પ્રશ્ન 8. થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. તો જવાબ આવશે વધુ સક્રિય ધાતુઓ ઓછી અસક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે. આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી Fe ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા મશીનના તિરાડ પડેલા ભાગો જોડવામાં થાય છે. અને આ સમીકરણ આપેલ છે, થર્મિટ પ્રક્રિયાનું સમીકરણ. પ્રશ્ન 9. લોખંડનું ક્ષારણ અટકાવવાના 2 ઉપાય જણાવો. રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીઝ લગાવીને, ગેલ્વેનાઇઝિંગ કરીને, કોમ્પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા અથવા મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે. દાખલા તરીકે સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેમની પર ઝીંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિ ગેલ્વેનાઇઝેશન છે. જે ઝીંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝ વસ્તુ કાટ સામે રક્ષણ થાય છે. પ્રશ્ન 10. 2 તત્વો X અને Yની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. X બરાબર 2, 8 અને 1, Y બરાબર 2, 8, 7. તો ધાતુ અને અધાતુ તત્વો ઓળખો અને તેના નામ લખો. તો આમાં પહેલું આવશે X બરાબર 2, 8 અને 1 એ સોડિયમ એટલે કે Na ધાતુઓ. Y બરાબર 2, 8, 7 એ ક્લોરીન એટલે કે Cl અધાતુઓ. પ્રશ્ન 11. એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી, કારણ આપો. એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી, કારણ કે નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને પોતે કોઈપણ નાઇટ્રોજન ઓક્સાઇડ N2O, NO કે NO2 માં રિડક્શન પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું પ્રકરણ 3નું અસાઇનમેન્ટનું સોલ્યુશન. જો વિડીયોને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો,
ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ.